સંસ્કારી નગરી વડોદરાના અટલાધરા વિસ્તારમાં આવેલ બાલાજી સ્કાયરાઇઝ ખાતે રોકાણકારો અને દુકાનદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રોકાણકારોના આક્ષેપ મુજબ બિલ્ડિંગમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી, ફાયર સેફટી જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેમજ યોગ્ય એન્ટ્રન્સની પણ અછત હોવાનું જણાવાયું છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ આ મામલે અનેક વખત રજૂઆતો કરી છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. બાલાજી સ્કાયરાઇઝના માલિક સાથે પણ વાતચીત કરવામાં આવી હોવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. આક્રોશિત રોકાણકારો આજે સ્થળ પર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેમજ બિલ્ડિંગના ઉપરના માળો પર હજુ સુધી બાંધકામ પૂર્ણ થયું નથી અને અંદરના કામો પણ અધૂરા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આ બાલાજી સ્કાયરાઇઝ છે જે અટલાદરા પાદરા મેઇન રોડ પર આવેલું છે, જે પ્રોજેક્ટ આજ રોજ સુધી પૂરો થયો નથી. બિલ્ડરે પ્રોજેક્ટ પૂરો કર્યો નથી. બિલ્ડરે લોકો પાસે પૈસા લઈ લીધા છે અને હવે લોકોને જવાબ આપતો નથી. ખોટા એફિડેવિટ, ખોટી સહીઓ, બિલ્ડર પ્રોપર્ટી માલિકોની ખોટી સહીઓ કરીને એમણે રેરામાં એક્સટેન્શન લીધેલો છે અને એ બાબતમાં રેરામાં અમે કમ્પ્લેન પણ કરેલી છે. સો રેરાએ એક સુઓ મોટો કમ્પ્લેન પણ એમના સામે કરેલી છે. એ સુઓ મોટો કમ્પ્લેનમાં લખેલું છે કે કમર્શિયલનું ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવેલ નથી તેમજ ફોર્મ 4માં એફિડેવિટ પ્રમાણે બધા જ યુનિટનું બીયુ પ્રમાણપત્ર વિગતો દર્શાવ્યા વગર રજૂ કરેલ છે તેમજ એફિડેવિટ સ્પષ્ટ વચાય તેમ નથી. એમને ડમી કાગળ બ્લેન્ક પેપર અપલોડ કરી દીધા છે અમુક જગ્યાએ. આમ તમોએ ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપેલ છે. વધુમાં સંબંધિત કચેરી આવેલ અરજીમાં જણાવ્યા મુજબ આપે ખોટું સોગંદનામું કરેલું છે. કોર્ટમાં એમને ખોટું સોગંદનામું કરેલ છે અને રેરા ઓથોરિટીને ગેરમાર્ગ દોરેલ છે, જે ખરેખર ગંભીર બાબત છે. આમ રેરા કાયદા હેઠળ ખોટી માહિતી આપવા બદલ તથા ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવ્યા વિના ખોટું એફિડેવિટ તેમજ વિગતો વિનાનું ફોર્મ 4 રજૂ કરવા અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવા પાત્ર બનેલ છે. આ સુઓ મોટો કમ્પ્લેન રેરા ઇનિશિએટ કરી છે. એના સિવાય પણ એ લોકો એમાં પણ હાજર નથી થઈ રહ્યા. એ એવું માને છે કે બધો તંત્ર, સરકાર, પોલીસ અને બીજા પણ જે પણ સરકારી તંત્રો છે એ બધા એમના ગજવામાં છે અને અમને ન્યાય મળવા માટે અમે અહીંયાથી ત્યાં ઠોકરો ખાઈ રહ્યા છીએ. આ તમને મીડિયાના માધ્યમથી એક અરજી કરું છું કે અમારો અવાજ તંત્ર સુધી પહોંચાડો કે એ એમના સામે ખોટું કરવા સામે કોઈ કાર્યવાહી કરે અને અમને ન્યાય મળે. મારું રોહન લોઢાયા નામ છે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.